નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષિ પરસાણા સ્વાગત કરું છું તમારું શિવ ફર્નિચરના એક નવા વિડીયોમાં. તો આજે એક આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે, તો જોઈ લઈએ. તો સૌ પ્રથમ જોઈએ ટીવી યુનિટ. ટીવી યુનિટમાં આપણે માર્બલ શીટનો ઉપયોગ કરેલ છે અને પીવીડી કોટિંગ એસએસડી પટ્ટી લગાવેલ છે. નીચે જે બોક્સ પૂરેપૂરું આખું હેન્ડલલેસ બનાવ્યું છે, આપ જોઈ શકો છો. પુશ મેગ્નેટ લગાવેલ. પછી વોલ ડેકોરેશન માટે આપણે મોલ્ડિંગ પેનલનો ઉપયોગ કરેલ છે. ડબલ્યુપીસી મોલ્ડિંગ પેનલ આવે, અત્યારે ચલણમાં બહુ છે, એટ્રેક્ટિવ લાગે. આમાં વચ્ચે આપણે ફોટો ફ્રેમ કોઈ મૂકવી હોય, ફેમિલીનો ફોટો હોય કે કોઈ ભગવાનનો ફોટો હોય તો આપણે મૂકી શકાય. જોઈ શકો, નજીકથી દેખાડજો. હવે પછી આવે છે ડાઇનિંગ ટેબલ. આખું ઓવેલ શેપમાં ડિઝાઇન કર્યું છે, જોઈ શકો છો. આખું ફોલ્ડેબલ જ છે, જોઈ શકીએ આપણે ખોલીને. એની બાજુમાં છે મંદિર. મંદિરમાં ઉપર આપણે સીએનસી કટિંગ શીટનો ઉપયોગ કરેલ છે તોરણ તરીકે. બેકગ્રાઉન્ડમાં છે સીએનસી કટિંગ, બેકગ્રાઉન્ડમાં લાઇટ આપી છે. બંને સાઈડ 3 સેલ્ફ આપ્યા છે. નીચે છે દીવાબત્તીની ટ્રે, દીવાબત્તીનો કોઈ પણ સામાન કે પૂજા થાળ વગેરે ધરવા માટે. એની નીચે 2 ઓપનેબલ દરવાજા ને ડિજિટલ બ્લાઇન્ડ આપેલ છે, જોઈ લો. હવે કિચન પ્લેટફોર્મ જોઈ લઈ. કિચન પ્લેટફોર્મમાં આપણે 6 બાસ્કેટ ફિટ કરેલ છે, ટેન્ડમ બાસ્કેટ છે. કપ કટલેરી માટે, થાળી વાટકા માટે, આ મોટી ડીશ માટે. આ 3 છે એ પ્લેન આવશે. પછી છે ઓપનેબલ દરવાજો. ઉપરના ભાગે જોઈએ ચીમની ફિટ કરેલ નથી, આપણે આખું પેન્ટ્રી બોક્સ બનાવેલ છે. હાઇડ્રોલિક હેન્ડલલેસ સોફ્ટ ક્લોઝ ચેકનો ઉપયોગ કર્યો છે, આપ જોઈ શકો છો. સેમ ઉપર 3 સોફ્ટ ક્લોઝ હાઇડ્રોલિક બોક્સ જ છે. ઓપનેબલ શટર જ છે. અહીંયા ઓપન બોક્સ આપેલ છે. અહીંયા સેમ હાઇડ્રોલિક સોફ્ટ ક્લોઝ. રૂમ નંબર 1 ઓપનેબલ કબાટ 4 શટર વાળો, જોઈ શકો છો. વુડન હેન્ડલ નાખેલ છે. વોકર એક ખાસ દેખાડજો. હવે માસ્ટર બેડરૂમ 2 જોઈ લઈએ આપણે. ઓપનેબલ કબાટ, હેંગર પાઇપ, ડબલ ડ્રોવર, લોકર વાળો.